ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 1000 જેટલા ખેડૂતોને સડેલું બિયારણ આપવામાં આવ્યું। મકાઈનું બિયારણ સડેલું આપ્યું છે। અમોએ ખેતરમાં વરી પણ દીધું હોય, પરંતુ સડેલું બિયારણ હોય અમોને નુકસાન ગયું છે, ખેડૂતોનો દાવો। છોટાઉદેપુર ખાતે આવેલી GATL કિસાન સુવિધા કેન્દ્ર GSFC ઉપરથી આજ રોજ ખેડૂતોને સડેલું બિયારણ આપવામાં આવ્યું। તેઓ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। આ બિયારણ 1000 જેટલા ખેડૂતોને આપી દેવામાં આવ્યું હોય તેવી માહિતી મળી રહી છે। સડેલું બિયારણ આપવામાં આવતા ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો રોષે ભરાયા હતા। છોટાઉદેપુર તાલુકાના પાદરવાડ સહિત આસપાસના ગામના લોકો, ખેડૂતો, BPL લાભાર્થીઓ આજ રોજ છોટાઉદેપુર ખાતે GATL કિસાન સુવિધા કેન્દ્ર ઉપર બિયારણની કીટ લેવા આવ્યા હતા। આ ખેડૂતોનું જણાવવું છે કે અગાઉ તારીખ 14 નવેમ્બરના રોજ જેઓ મકાઈના બિયારણના કીટ લઈ ગયા છે તેમાંથી ઘણાએ ખેતરમાં વરી પણ દીધી છે, પરંતુ પૂરતી ઉગી નથી અને 100%માંથી 30% જેટલી જ મકાઈ ખેતરમાં ઉગી છે। જ્યારે હાલમાં તાજેતરમાં મળેલી મકાઈના બિયારણનું પેકિંગ ખોલતા તેમાં પણ સડેલી છે તેમ જોવા મળ્યું હતું। અગાઉ ખેતરમાં વરેલી મકાઈનું નુકસાન ખેડૂતોને થયું હોય તે બાબતે કિસાન સુવિધા કેન્દ્ર ઉપર મૌખિક રજૂઆત કરતા ખેડૂતોને જણાવ્યું હતું કે તમારે જોઈને વરણી કરવી જોઈએ ને। ખેડૂતોએ વરેલી મકાઈ બદલી આપવા માટે વાત કરવામાં આવી હતી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને સડેલું બિયારણ કીટ વિતરણ કરવામાં આવી જે યોગ્ય છે ખરી તેવો ગંભીર પ્રશ્ન બન્યો છે। જ્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે અમોને અગાઉ આપેલી બિયારણ કીટમાંથી જે વરણી કરવામાં આવી છે તેમાંથી આ મકાઈ ઉગી નથી અને નુકસાન ગયું છે। ખેતીમાં થયેલો ખર્ચો અને અન્ય નુકસાન ખેડૂતોને પરત આપવામાં આવશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। અહીંયા જે ટ્રાઇબલમાંથી જે અમારી કીટ વિતરણ કરવામાં આવી છે તો અમુક લોકો અમને વિતરણ કર્યા પછી 719માં અમારો નંબર હતો અને અમુક લોકોને વિતરણ કર્યા બાદ વાવણી કરી દીધી છે। એ લોકો અંદર સડેલી છે, અમુકને સડેલી નથી છતાં નથી ઉગી અને આ સરને અમે ફોન દ્વારા વાત કરી છે તો સર એવું કહેવું છે કે તમારે જોઈને વાવણી કરવાની હતી ને, અને જે લોકોને વાવણી નથી કરી એમને બદલી આપવા કીધું, પણ જે અમારા લોકો પેલું લોટરી મારી ખેડાણ કર્યું એ તમામ ખર્ચો બિચારાઓને માથે પડ્યો છે, એનું શું થશે એની બી અમને ચિંતા છે। એટલે અમે અહીંયા GFCમાં રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારું નામ છે રાઠવા કિશનભાઈ ગોસલાભાઈ। અમે ગામ પાદરવાડ, અમે ટ્રાઇબલમાંથી કીટ BPL જે લાભાર્થી છે એ લોકો આ મકાઈ લઈ ગયા છે। જે ખાતર ક્રોમ ને DAP અને આ 2 થેલી મકાઈ જેઓ 13 તારીખે લઈ ગયા છે। અમારો નંબર છે 719માં આવ્યો છે। તો આ જે મકાઈ જે પહેલાં ઓરતી હતી જે 14 તારીખની આસપાસ એ લોકોને ઉગી નહીં, મતલબમાં એમ ઉગી પણ 10 ફૂટે ઉગી છે। માનો ને 63%, 100માંથી 63% ઉગી છે। એટલે જે બીજા ખોલી મકાઈ હમણાં તે એકદમ હળેલી નીકળે છે। એટલે અમે એવું ફર્ટિલાઇઝર પર આવ્યા છે GSFCમાં ને આ કીધું છે કે ભાઈ આ ખરાબ મકાઈ છે, તો એવું કહે છે કે તમારે જોઈને ઓરવી હતી ને એમ, તો એવું કીધું ને રિપ્લેસમેન્ટ જો હોય બીજી તો કરી આપીએ છીએ। તો અમારે એવું કહેવું છે જે ઓરી દીધી તેમનું શું એમ, તો અમારે યોગ્ય ન્યાય આપો, સરકારશ્રીને નમ્ર વિનંતી। શું નામ તમારું? ગામના આગેવાન રાઠવા રાહુલભાઈ અંબાલાલ। હું છોટાઉદેપુરના છેવાડે આવેલા ફેરકુવા ગામ તેમજ મોટારામપુરાના ખેડૂતો સાથે મળીને આજે અમારે કીટ વિતરણ કર્યું ટ્રાઇબલમાંથી। એ એક DAP, એક પ્રોમ ખાતર, એક રીંગણાનું પેકેટ અને ટામેટાનો અને સાથે નેનો યુરિયાનો। તો અમારા લોકો ખેડૂતો બધા સરકારી બિયારણ સારું આવે કરીને બધા ખેતરમાં ઉરી દીધું અને કોઈનું ઉગ્યું નહીં અને કોઈનું પેકેટ તોડી ત્યાં પેલે ખડેલી નીકળી અને અમે રજૂઆત કરવા આવ્યા તો આ લોકો એવું જવાબ આપે છે કે બદલી આલી છે એમ। તો અમારે પહેલે સરકાર કે તમારે ફર્ટિલાઇઝરવાળા કહે છે કે તમે જોઈને લેવું હતું ને, તો તમે જોઈને હાલતા હતા અમે સારી રીતે અમે તમારે શું અમે સરકારી કરીને સારું ઉગશે કરીને અમે લઈ ગયા। તો હવે તમે કહો કે અમને પર કે તમે જોઈને વેરવું હતું ને, તો અમારે જઈને કેવું કોઈને અમને અમારા ખેડૂત ઉપર આટલો અન્યાય થઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં। એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સરકાર ધ્યાન નહીં આપતી। અમારે વહેલી તકે આ ખેડૂતોને ન્યાય મળવું જોઈએ અમારી માંગણી છે। શું નામ તમારું? રાઠવા વિશાલભાઈ। કયું ગામ? ફેરકુવા એમ।
કંઈ વાંધો નહીં, તમે ફોટો પાડો અને મને અરજી આપી દો તો હું ઉપર કમ્પ્લેન કરું. જ્યાં સુધી આપણે કમ્પ્લેન ના કરીએ ત્યાં સુધી કંપની એક્શન ના લે. બરાબર, કમ્પ્લેન કરશું તો ઉપરવાળા કંપનીને ખબર પડશે તો આપણને કે વર્તન કરતો જે પણ આપે તે ખબર તો પડે ને આપણને. કેટલાક ખેડૂતોને આ ખાતર તમે બિયારણ વેચ્યું હશે સાહેબ? આમાં ટ્રાઇબલમાં તો સમથિંગ 1000 હશે. 1000 જેટલા ખેડૂતોને. અને જે લોકોનું જે કદાચ સમજી લો કે અત્યારે બગડેલું લઈને આવ્યા છે, અત્યારે લઈ ગયા છે, એને તમે બદલી આપો છો? હા, એને તો બદલી આપું છું. ઇસ્યુ એ તો વાંધો નથી, પણ જેને ખેતરમાં વાવી દીધું છે એ લોકોને તો એક ફોટોગ્રાફ જોઈશે અને આપણે ઉપર કમ્પ્લેન કરશું. પછી કંપનીવાળા ઉપર નક્કી કરશે શું છે શું નહીં. કેમ કે મારા હાથમાં નથી, કેમ કે મેં પેકેટ ખોલીને દેખવું નથી કે કેવું છે. એ તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે. શું નામ સાહેબ આપનું? પાર્થરાજ, GATL છોટાઉદેપુર.